આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એક પછી એક જૈન શાસનના જ્યોતિર્ધરો, જેમની જ્યોત થકી પરમાત્માનું શાસન અજવાળાને પામ્યું છે, એવા મહાપુરુષોના ચરિત્રોને સ્વાધ્યાય રૂપે લઈ એનું શ્રવણ કરી અને ખરા અર્થની અંદરમાં એને સ્વનો અધ્યાય બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ મહાપુરુષોના જીવનના દરેક પ્રસંગની અંદરમાં ક્યાંક ને ક્યાંક જે ગુણ છુપાયો છે, એ ગુણને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્ન કરવાનું ઘણું બધું એવું રીઝન છે, એવા ઘણા બધા કારણો છે કે જેની માટે આ પ્રયત્ન આવશ્યક છે. એમાંનું એક કારણ એ પણ છે કે આપણા જીવનની અંદરમાં દોષ દ્રષ્ટિનો વિકાસ પુષ્કળ થયો છે. એક તો અનાદિકાળથી લઈને આવ્યા જ છીએ, અને ઉપરથી અત્યારનો માહોલ, અત્યારની પરિસ્થિતિઓ, એને આપણા જીવનમાં દોષ દ્રષ્ટિ અને દ્રષ્ટિ દોષ બંને ભરપૂર પ્રમાણમાં મૂક્યા છે. હવે આ બંનેમાંથી બહાર નીકળવું હોય તો એક કોમન મિનિમમ પ્રોગ્રામ રૂપે ગુણ દ્રષ્ટિ કેળવવી આવશ્યક છે. અને એટલે આપણે આજની ધર્મકથા નામનો એક પ્રયાસ શરૂ થયો કે જેની અંદરમાં દરેક મહાપુરુષના જીવનના પ્રસંગમાંથી ગુણ ક્યાંથી મળે એ શોધીએ. એમ કરતાં 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 દરેક વ્યક્તિમાંથી ગુણ જોવાનો પ્રયત્ન થાય, અને એ દરેક વ્યક્તિમાં જોયેલો ગુણ એ આપણામાં કેમ ન પ્રગટે એવી મથામણ અને એવા પ્રયત્નો થાય. આ પ્રયાસ અંતર્ગત આપણે પરમાત્માના શાસનમાં અત્યારે જે વર્તમાનમાં સમુદાયો છે મહાપુરુષોના, શ્રમણ શ્રમણી ભગવંતોના, એ સમુદાયોના અધિપતિ, એમના જીવનના ચરિત્રો ઉપર સ્વાધ્યાયની એક ધારામાં આપણે લોકો અત્યારે છીએ. હવે જે મહાપુરુષનું ચરિત્ર આજથી શરૂ કરવાનું છે, એ ચરિત્ર વિશે કંઈ પણ બોલવું એ અત્યારે અસ્થાને લાગે છે. એ ચરિત્ર જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ ચરિત્ર જ બોલતું જશે, અને એવું બોલશે કે જે આપણી માટે અકલ્પનીય હશે. આ એક એવું ચરિત્ર છે જે મહાપુરુષ વિશે આછે પાતળે અંશે પણ લગભગ આપણે લોકો અજાણ છીએ. અત્યાર સુધી જે ચરિત્ર નાયકો આપણે જોયા, જે સમુદાયના મહાપુરુષોને આપણે જોયા, એમના વિશે કેટલોક વર્ગ તો એવો હતો જ, હોય જ, કે જે વર્ગને આ બધા જ વિશે ખ્યાલમાં કંઈક ને કંઈક તો હતું જ. પણ આ સંપૂર્ણ અજાણ્યા કહી શકાય કદાચ એવા એક મહાપુરુષના, એક યુગ પુરુષના ચરિત્ર તરફ આપણે શુભ મંડાણ કરીએ છીએ. શુભ મુહૂર્તે, શુભ પડે, શુભ ભાવે આપણે ઈચ્છીએ, આપણે પ્રાર્થના કરીએ કે આ મહાપુરુષના ગુણ ગાતા ગાતા આ મહાપુરુષે એમના જીવનમાં જે ગુણોને ખીલવ્યા, એ ગુણો આપણામાં પ્રાદુર્ભાવ પામે, આપણી અંદરમાં વિકાસ પામે. કથાની શરૂઆત થાય છે ઉત્તર પ્રદેશથી. કદાચ આ એકમાત્ર એવી કથા લાગે કે જે કથા ઉત્તર પ્રદેશને આવરી લે એવી થઈ. અત્યાર સુધીના એક પણ મહાપુરુષની કથાઓમાં વિશેષપણે ગુજરાત, પંજાબ વગેરે આવ્યું, પણ ઉત્તર પ્રદેશ ક્યાંય નહોતું આવ્યું. ને આપણને પણ આશ્ચર્ય થાય, કોઈ દિવસ આપણે આપણા મેઇન સ્ટ્રીમની અંદરમાં ઉત્તર પ્રદેશને આપણા અત્યારના જૈન પ્રવાહની સાથે ક્યારે જોડવાનો પ્રયત્ન પણ નથી કર્યો. પણ આ ઉત્તર પ્રદેશની ઘટના, અને ઉત્તર પ્રદેશની એક એવી નગરી કે જે નગરીની પવિત્રતા, જે નગરીની મહાનતા એ હિન્દુઓએ જેટલી જાણી છે એટલી આપણે નથી જ જાણી એ કહેવું એ પણ એક નર્યું સત્ય છે. નગરીનું નામ મથુરા. મથુરા શબ્દ સાંભળીએ એટલે આપણા માનસપટ ઉપર પણ સૌથી પહેલો જે વિક્રમ પ્રવેશે એ શ્રી કૃષ્ણ સાથેનો જોડાયેલો આવે. પણ આપણી કેટલીક ઘટનાઓ એટલી મોટી છે કે જે ઘટનાઓને
આપણે ભૂલ્યા, એ ગૌરવને ભૂલ્યા, એ નગરીના સાથેના જોડાયેલા ઇતિહાસને પણ આપણે ભૂલ્યા. અને એના કારણે એ નગરીમાંથી જે પ્રાપ્ત થવા જેવી ઘટનાઓ હતી, કે જે ઘટનાઓ રોજ સ્મરણમાં લાવી અને એ ઉપકારની સ્મૃતિ કરવા જેવી હતી, એનાથી પણ આપણે ચૂકી ગયા. શૂરસેન દેશની મહારાણી ગણાતી આ નગરી મથુરા એક જમાનાની અંદરમાં જૈન ધર્મના પ્રચારનું અતિશય મહત્ત્વનું અને મુખ્ય કેન્દ્ર હતું. કદાચ એમ કહી શકાય કે આજે આપણને પરમાત્માના શાસનની અંદરમાં જે શ્રુત જ્ઞાન મળ્યું છે, એ શ્રુત જ્ઞાનની અંદરમાં મુખ્ય આધારભૂત જો કોઈ નગરી થઈ તો એ મથુરા હતી. કઈ રીતે એ આપણે જેમ જેમ આ કથામાં આગળ વધશું એમ આવતું જશે. પણ આ એવી નગરીની વાત છે કે જે નગરી એ ખરેખર પરમાત્માના શાસન માટે બહુ જ મહત્ત્વની હતી. ત્યાં સુંદર કલામય ચૈત્યો અને સુંદર મજાના સ્તૂપ ત્યાં રહેતા, પ્રતિષ્ઠિત થયેલા હતા. હવે આ સ્તૂપ શબ્દ જ કદાચ કેટલાક લોકો માટે નવો હશે. આપણે બધા શિલ્પશાસ્ત્રથી એટલા બધા દૂર થઈ ગયા કે અત્યારે આમ કેટલાક જિનાલી જોયા હોય તો આપણને અતિશય આમ ગમે કે કોતરણી સરસ, દેટ્સ ઇટ. મોર દેન કોતરણી આપણે ક્યારે કોઈ ડેપ્થમાં ગયા જ નથી. પરંતુ આપણી કેટલીક કલાત્મકતાની સાથે આપણી કેટલીક સાંસ્કૃતિક અને શિલ્પશાસ્ત્રની વારસાભૂત કેટલીક વસ્તુઓ, કેટલાક તત્વો જે બહુ જ મહત્ત્વના હતા. આજે દિગંબર આમનઈની અંદરમાં સ્તૂપ શબ્દ એ બચ્ચાને ખબર હશે. શ્વેતાંબર આમનઈની અંદરમાં આ શબ્દ વડીલોને પણ ખબર હશે કે નહીં, એ પ્રશ્ન છે. બૌદ્ધ લોકોના સ્તૂપો આપણે સાંભળ્યા છે કે અલગ અલગ દેશોમાં પણ હોય ને આપણે ત્યાં પણ ઘણી જગ્યા હોય છે, જેમાંનું એક મથુરા પણ છે. અને બીજા કેટલાક એવા પણ સ્થાપત્યો છે કે જે સ્થાપત્યો પ્યોરલી આપણા હતા. આજે પણ એમાં સમવસરણની છાંટ દેખાય, સમવસરણની જેવી પ્રતિકૃતિ ગણાય. અને તેમ છતાં એ બુદ્ધિઝમના નામે આપણે પણ એના દર્શન કરવા જઈએ છીએ. આપણે પણ એને જોઈને ખુશ થઈએ છીએ કેવા ભારતની સંસ્કૃતિ કેટલી મહાન છે. આવા સ્તૂપો એ મથુરાની અંદરમાં ખૂબ વિવિધતાને પામ્યા હતા. સુપાર્શ્વનાથ ભગવાનનો સુવર્ણ સ્તૂપ એ આ મથુરાની સ્પેશિયાલિટી ગણાતી હતી. દેશ વિદેશના લોકો આ મથુરાની યાત્રા કરવામાં આજે પણ જીવનની ધન્યતા અનુભવે છે. અંતિમ કેવડી એવા શ્રી જંબુસ્વામી મહારાજ, જેમના પ્રત્યે આપણને સખત ઈર્ષ્યા થાય કે હારું ગયા તો ગયા, વાંધો નહીં, પણ દરવાજા કેમ બંધ કરી દીધા ગયા પછી. એવા છેલ્લા મોક્ષે જનારા આ કાળના એવા પૂજ્ય જંબુસ્વામી મહારાજ એ અહીંથી અનેક મુનિવરો સાથે નિર્વાણને પામ્યા હતા. એટલે એવું કહી શકાય કે આ મથુરાની ભૂમિની અંદરમાં ઉપર, એક્ઝેક્ટ ઉપર, ત્યાં ઊભા રહીને એક્ઝેક્ટ ઉપર જોઈએ તો ત્યાં જંબુસ્વામી મહારાજનો આત્મા ત્યાં ઉપર આપણને મળે. અને એ જગ્યાએ જેવા જંબુસ્વામી મહારાજ અને મુનિવરો ગયા હશે અને તરત જ મોક્ષના દરવાજા બંધ થયા હશે. આવી આ પુણ્યભૂમિ. અને જંબુસ્વામી મહારાજના પણ કેટલાક સ્તૂપો એ સમયે મથુરામાં બન્યા હતા. આજે પણ કેટલેક અંશે ક્યાંક ક્યાંક એ આપણને જોવા મળે છે. વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ પછીની લગભગ 600 વર્ષ પછીની ઘટના હતી કે જે સમયે આર્યાવર્તની અંદરમાં એક ભયંકર મોટો દુકાળ પડ્યો હતો. આ દુકાળે આખી આર્યાવર્તની વ્યવસ્થાઓને છિન્ન ભિન્ન કરી દીધી હતી. એટલો મોટો દુષ્કાળ કે એણે હજારો, લાખો નહીં, કદાચ કરોડો લોકોના જીવન ચૂસી લીધા હતા. શ્રમણ ભગવંતો પણ આ દુષ્કાળમાંથી બહાર નહોતા રહી શક્યા. અને એના કારણે દીર્ઘાયુષી એવા શ્રમણ ભગવંતો, એમની સ્મરણ શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી. અને એનો સૌથી મોટો ફટકો પડ્યો પરમાત્માના શ્રુત જ્ઞાન ઉપર. આ હજી એવો સમય ચાલતો હતો કે જે સમયની અંદરમાં હજી પણ લખાણમાં શ્રુત ક્યારેય આવ્યા નહોતા, કોઈએ વિચાર્યા પણ નહોતા. ફક્ત મોઢેથી, ગુરુના આમનઈથી, ગુરુના મુખથી શ્રુત લેવાની પરંપરા આ જ્યારની હતી, આ અત્યારની આ વાત ચાલે છે. પણ સ્મરણની અંદર રાસ થવા લાગ્યો અને એના કારણે જે શ્રુત બચ્યું હતું મોઢામોઢ લેવામાં, એમાં પણ અનેક પાઠભેદ આવવા લાગ્યા, અશુદ્ધિ વગેરે આવવા લાગી.
એટલે હવે બધા જ આચાર્ય ભગવંતો સમક્ષ એક બહુ મોટી સમસ્યા આવીને ઊભી રહી કે હવે આ પરમાત્માના શ્રુતનું રક્ષણ કઈ રીતે કરવું. અને એ સમયે આર્ય સ્કંદિલાચાર્ય પાઠ પરંપરાના એક અતિશય મૂળભૂત કહી શકાય એવા ગુરુ ભગવંત, અને આ સ્કંદિલાચાર્ય આચાર્ય ભગવંતે મથુરાની અંદરમાં શ્રમણ સંઘને ભેગો કર્યો અને ફરીથી એમણે શ્રમણ સંઘને ભેગો કરી અને જે પરમાત્માના શાસનની અંદરમાં બધાને અલગ અલગ પાઠો મળ્યા હતા અને જે ક્ષીણ થતા જતા હતા એ બધા પાઠોને ફરી એકબીજાને આદાન પ્રદાન કરી શકાય. ભાઈ તમને જે મળ્યું છે એ તમને યાદ રહેશે કે નહીં, તમને ડાઉટ છે, કશો વાંધો નહીં, તમે આ વસ્તુને જાહેરમાં લઈ લો, બીજા અનેકોને સંભળાવો, બીજામાંથી કોઈક તો એને યાદ રાખશે. આવી એક સરસ મજાની વ્યવસ્થા સ્કંદિલાચાર્ય આચાર્ય ભગવંતે આપણા પર કૃપા કરવા માટે કરી. અને મથુરાની અંદરમાં બીજી પરમાત્માના શાસનમાં ટોટલ 3 આવી વાચનાઓ થઈ છે. એક પાટલીપુત્રમાં થઈ હતી, જે ભગવાનના નિર્વાણ પછીની લગભગ બીજી જ સદીમાં, એટલે કે 200 વર્ષની આસપાસમાં જ થઈ હતી. અને ત્યાર પછીની બીજી વાચના આ મથુરાની અંદર થઈ, કે જે વાચનાના કારણે પરમાત્માના મુખથી નીકળેલું શ્રુત એ કેટલું બધું બચીને રહ્યું. આ ન થયું હોત મથુરાની અંદરમાં તો આજે આપણને જે ભાંગ્યું તૂટ્યું મળ્યું છે એમાંનું કેટલું બચ્યું હોત એ સૌથી મોટો પ્રશ્ન છે. આ બીજી વાચના સ્કંદિલાચાર્ય આચાર્ય ભગવંતે ગોઠવી. ત્યાર પછીથી ત્રીજી વાચના હજી બીજા લગભગ 300 વર્ષ પછી વલ્લભીપુરની થઈ હતી, જે આપણને ખ્યાલ છે વીર નિર્વાણના લગભગ 980 વર્ષ પછીથી દેવર્ધિ ગણિક ક્ષમાશ્રમણ એમણે મૌખિક શ્રુતોનો નાશ થતો જોઈ અને લેખન પ્રથાનો સૌ પ્રથમવાર ઉપયોગ કર્યો. આ લેખન પ્રથાની અંદરમાં જે વાચનાને આધારભૂત ગણવામાં આવી હતી એ વાચના એટલે મથુરાની અંદર થયેલી સ્કંદિલાચાર્ય આચાર્ય ભગવંતે આયોજેલી વાચના. અને એની સાથે જ પેરેલલી નાગાર્જુનજીએ એમણે પણ વાચના ગોઠવી હતી આર્ય સ્કંદિલાચાર્યના પેરેલલ સમયની અંદરમાં. એ વાચનાને પણ એમણે પાઠભેદની અંદરમાં અંતર્ગત એમણે સમાવી લીધી હતી અને ત્યારે આપણને આ લખેલું શ્રુત પ્રાપ્ત થયું. આવી મથુરાની ભૂમિ પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ એવી ભૂમિ, જ્યાં પ્રેમ ભક્તિના અણમોલ રંગ પથરાયેલા છે. વ્રજભૂમિના નામે આજે હિન્દુઓની અંદરમાં જે અતિશય પવિત્ર ધામ તરીકે વર્ણવાય છે એવી એ ભૂમિ. એક પણ વૈષ્ણવ એવા નહીં હોય કે જે વૈષ્ણવ મથુરાની અંદરમાં વ્રજની અંદરમાં પોતાના દેહનો સ્પર્શ કરાવ્યા વગર મરવાની આકાંક્ષા કે ઈચ્છા અથવા વિચારણા પર રાખતા હશે. એવી તડપ જે ભૂમિની અંદર માટે વૈષ્ણવોની અંદરમાં પણ હોય છે એવી આ મથુરાની ભૂમિ વ્રજભૂમિ. અને આ વ્રજભૂમિથી લગભગ 40 માઇલ જેટલું દૂર એવું એક સુંદર ગોકુળ જેવું ગામડું, જે ગામડાનું નામ ચાંદપુર. આ ચાંદપુરની ઘટના તરફ હવે આપણે આગળ વધીએ છીએ. ચાંદપુરની અંદરમાં અનેક બ્રાહ્મણ પંડિતો વગેરે અને અનેક બીજા પણ પરંપરાના વ્યક્તિઓ રહેતા હતા. અને આ બધા જ વ્યક્તિઓ વિદ્યાવ્યાસંગ, ઉદારતા, ધૈર્ય, પરોપકાર આ વગેરે ગુણોથી પોતાનું જીવન સરસ મજાનો નિર્વાહ કરતા હતા. ત્યાં સનાઢ્ય નામના બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણની એક જાતિ છે જેઓ કુળ ધર્મના આચાર પ્રમાણે પોતાના જીવનનો વ્યવહાર ચલાવતા. આ સનાઢ્ય નામના બ્રાહ્મણ એ પંડિતજી, એમનું પત્નીનું નામ સુંદરી. ખરેખર નામ પ્રમાણેના ગુણ જેમની અંદર હતા એવા સુંદરી બ્રાહ્મણીજી, જેઓ બાહ્ય સૌંદર્યથી તો પ્રચુર હતા જ, પણ શીલ નામના આંતરિક સૌંદર્યથી પણ ખૂબ ભરપૂર હતા. બાહ્ય સૌંદર્યને એક લિમિટ આવે છે, એ લિમિટ પછી બાહ્ય સૌંદર્ય ઓસરવા લાગે. આજનું વિજ્ઞાન ગમે તેટલા ક્રીમ વગેરે, ગમે તેટલી કોસ્મેટિકની દુનિયામાં આગળ વધે, હિંસાચારના પાયા ઉપર, નર્યા હિંસાચારના પાયા ઉપર ઊભા રહેલી, પણ એ છતાં પણ એ સૌંદર્યની વ્યવસ્થા એના બાહ્ય સૌંદર્યને સાચવવા પણ સમર્થ નથી. જ્યારે પરમાત્માનું વિજ્ઞાન
એ આંતરિક સૌંદર્યને પણ ક્ષણ ક્ષણ જીવનની છેલ્લી ક્ષણ સુધી સાચવી શકે એટલા સરસ મજાના આયામોથી ભરપૂર છે. બાહ્ય સૌંદર્ય તો જ જગારા મારતું અથવા અનુમોદનીય છે શિષ્ટ પુરુષો માટે, જો એ બાહ્ય સૌંદર્ય આંતરિક સૌંદર્યની સાથે જોડાયેલું છે. એકલું બાહ્ય સૌંદર્ય એ ક્યારેય પણ અનુમોદનીય નથી બનતું. એ ચામડીનું રૂપ છે, જે ચામડીને ફક્ત ચમાર ચૂથે. આપણે ત્યાં શબ્દ વર્ણાતો હતો, હંમેશા મહાપુરુષોના ચરિત્રમાં શબ્દ આવતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ કોઈના ફક્ત રૂપ ઉપર મોહાઈ જતું ત્યારે એવું કહેતા કે ભાઈ તું મોચી છે, ચમાર છે. મોચી કે ચમારને ચામડા સાથે લાગે વળગે તો એ ચામડા જોઈ અને નક્કી કરે કે આ વસ્તુ સારી કે ખરાબ. તું મોચી કે ચમાર નથી, તું શિષ્ટ સજ્જન મનુષ્ય છે. તું ફક્ત ચામડી ઉપર મોહાઈ જાય એ કેવી રીતે ચાલે? આવી જેની વ્યવસ્થા હતી એવા આર્ય કુળની આ સરસ મજાની બ્રાહ્મણ કુળની એક સ્ત્રી સુંદરી, અને આ બંનેઓનો સ્નેહભર્યો સંસાર. એ સંસારની અંદરમાં, એ દાંપત્ય જીવનની અંદરમાં એક રાત્રિ એવી આવી, ઉનાળાના દિવસો હતા. એક રાત્રિ એવી આવી કે જ્યારે મળસ્કું સવાર થવાને વાર હતી. સુંદરી હજી સૂતા છે અને એમણે ઊંઘતી જ આંખે એક સ્વપ્ન જોયું. અને સ્વપ્નની અંદર પૂર્ણિમાનો ચંદ્ર જે છે, પૂનમનો, એ આખો ને આખો પોતાના મુખની અંદર પ્રવેશ કરતો જોયો. આપણે અત્યાર સુધી આપણા જ્ઞાનમાં આવું જ સાંભળ્યું છે કે ભગવાનની માતાને આવા સ્વપ્નો આવ્યા અને ભગવાનની માતાના 14 સ્વપ્નોને આપણે ઉજવ્યા છે. આવા અનેક મહાપુરુષો પૂર્વમાં પણ થઈ ગયા છે કે જેમના જન્મ પહેલાં તેમના માતાને કંઈક ને કંઈક સંકેતો આવ્યા હોય. આ મહાપુરુષ એટલા માટે વિશિષ્ટ અને અકલ્પનીય ગણાય આપણા માટે, કારણ કે એમના જીવનમાં આવા સંકેતો ઘણી બધી વાર આવ્યા. અને આપણને ખરેખર બહુ લાગે કે આ કેવું પૂર્વનું પુણ્ય લઈને આવ્યા હશે કે એમના આવતા પહેલાં સંકેતો આવે. આપણે તો આવી ગયા પછી પણ સંકેત આપવો પડે છે કે ભાઈ હું આવી ગયો છું, અને આ મહાપુરુષના આવતા પહેલાં કુદરત સંકેતો આપે. એવા આ મહાપુરુષ આપણી અત્યારની જે સમુદાયોની પરંપરા છે, એ સમુદાયોની પરંપરામાં આવા એક મહાપુરુષ પ્રાપ્ત આપણને થયા છે. પૂર્ણિમાનો આખો ચંદ્ર પોતે ગળી ગયા આવું એમણે જોયું. અને આપણે ત્યાં પણ આ વાત આવે છે કલ્પસૂત્ર વગેરેમાં, અને ઓવરઓલ પણ આપણી એક સરસ મજાની લોક પરંપરા છે કે સારું સ્વપ્ન જોઈ લઈએ, કે સારું કોઈ પણ સારી વાતો સાંભળી લઈએ, સારો સંકેત મળીએ, એવું તરત જ એક જગ્યાએ ગાંઠ વાળવી જોઈએ. અને એ ગાંઠ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ સ્વપ્ન, એ સંકેત, એ વાત, એ ભાવ, આ બધું અખંડતા અને અક્ષયતાને પામીને રહે છે. અને એ ગાંઠને ફક્ત વાળીને છૂટીને ભૂલી નથી જવાની, એ ગાંઠને જોવાની છે. અને જ્યાં સુધી એ ગાંઠ વાળી એ સમયે જે લક્ષ્ય હતું એ લક્ષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ગાંઠનો સ્વાધ્યાય કરવાનો છે. દર વખતે એને જોઈ જોઈને યાદ કરવાનું છે કે આ વાળી ગાંઠ આવા શુભ સંકેતના કારણે હતી, તો હે ઈશ્વર, આવો સંકેત જે મને થયો એની પૂર્તિ મને જલ્દી કરાવડા. આ ગાંઠ વાળવાથી, બાહ્ય ગાંઠ વાળવા માત્રથી પણ અંદરની અંદરમાં કેટલાય બધા શુભતાના પરિણામો એ પોતાના પૂર્ણતાને ને એક દિશાને ને એક લક્ષ્યને પામે છે. આપણે ત્યાં ગંઠસી નામનું પચકાણ પણ છે કે ભાઈ ગાંઠ વાળવી અને ગાંઠ ખુલે પછી જ વાપરવું. ગાંઠ વાળવી એ જેટલું આપણે એક જ અર્થ સમજ્યા, ગાંઠ વાળવી એટલે દ્વેષ કરો, પણ આ ગાંઠ વાળવી એટલે પુણ્યને ચોટીએથી બાંધી અને એને સાચવી રાખવું, આવો શુભ અર્થ પણ આ ગાંઠ વાળવાનો થાય. આવી ગાંઠ વાળી અને પછીથી હર્ષથી સરસ મજાના પોતાના જીવનને, સવારને એમણે આખી વાસિત કરી અને પછી એ એમના પતિને સ્વપ્નની વાત કરે છે. બ્રાહ્મણ હતા એટલે તરત જ એમણે કીધું કે આ તો ભવિષ્યનું કંઈક મંગળ થવાનું છે. એક તેજસ્વી પુત્ર જે છે એ તમારા જીવનની અંદરમાં પ્રવેશે એવું લાગે છે. એટલે કહે છે કે દેવી, લાખો માનવોમાં કોઈ એકાદને જ આવે એવું એ મહાસ્વપ્ન તમને આવ્યું છે. હું આ સ્વપ્નની અંદરમાં એક મહાન વિભૂતિને આ ધરતી પર આવતી જોઈ રહ્યો છું. એથી તને પુત્ર થશે એ વાત તો સાચું જ, પણ આ પુત્ર રત્નથી તમે અને હું બંને ધન્ય થઈ જશું એ પણ એટલું જ યથાર્થ લાગે છે. આપણું જીવ્યું એ આ આવનારના આગમનથી સાર્થક થઈ જશે.
કેટલા સુંદર શબ્દો. શબ્દ વૈભવ એ જ્યાં સુધી આપણા જીવનમાં નથી પ્રવેશતો ત્યાં સુધી આપણે બધા બાહ્યથી પણ સુધારણાની દિશામાં નહીં જઈ શકીએ. કેટલાક સારા ઇંગ્લિશ શબ્દો એ આપણા જીવનમાં કેટલા બધા આવી ગયા. કંઈક થાય એટલે ઓ વાવ, ઓસમ, સુપર્બ, આ બધા શબ્દો કેટલા બધા પ્રચલનમાં આવી ગયા. અને એની સામે ગુજરાતીનો ભાષા વૈભવ, જે આમ બોલો તો તમારું મોઢું ભરાઈ આવે, એ આખા ભાષા વૈભવના શબ્દો, એ શિષ્ટાચાર, એ શિષ્ટ ભાષા, સજ્જનોની ભાષા. હજારો વર્ષોમાં મહાપુરુષોએ જે ભાષાના શબ્દોને વાપર્યા, જે ભાષાના પૂદગલોને વાપર્યા, એ પૂદગલોને વારંવાર વાગોળવાનો એ પ્રયાસ. એટલે આપણી ગુજરાતી ભાષાનો ભાષા વૈભવ જે આપણાથી સાવ વિખૂટો થવા આવ્યો. બહુ તો સુંદર, અતિ સુંદર આવા 2-4 શબ્દોમાં આપણે રાખ અને દરિદ્ર બનીને જીવીએ છીએ અત્યારે. આ કેટલી સરસ ભાષાઓ છે. આવી ભાષાઓથી એમણે પોતાના પત્નીને નવાજ્યા અને આ સ્વપ્નનો મંગળ ફળાદેશ જાણી અને હવે સુંદરીના મનમાં હર્ષનો પાર નથી. ગર્ભાધાન થયું. કેટલાક શુભ દોહદ પણ એમને આવ્યા અને જાણે પુત્રના લક્ષણ પારણામાંથી આ ઉક્તિને એમણે ખોટી સાબિત કરી અને પુત્રના લક્ષણ ગર્ભમાંથી આ ઉક્તિ પ્રમાણે એમનું જીવન થવા લાગ્યું. અને પોતે પણ હવે આવા પાત્રને પામી એમના જીવનની અંદરમાં શિવાજી જેવા કે કોઈક જવા મર્દ આ જગતને કંઈક માર્ગદર્શન આપી શકે એવા મહાપુરુષના સ્વપ્નાઓ સેવવા લાગ્યા. અને ઘણીવાર એમને રણક્ષેત્ર, યુદ્ધ, હાર, જીત વગેરે શબ્દો એ એમને મનમાં સ્ફુરવા લાગ્યા. ધાર્મિક વાતાવરણ ગમવા લાગ્યું. તીર્થયાત્રાના મનોરથ થવા લાગ્યા. કંઈક અંશે સેવાના મનોરથ થવા લાગ્યા. પોતાના ધર્મને અનુસાર જે પણ હતી એ સમયે આમ આ મહાન વિભૂતિ એ સ્વાતિ નક્ષત્રના સમયમાં જે રીતે જે ટીપું મોતીમાં બદલાઈ જાય એવી રીતે સ્વાતિ નક્ષત્રમાં જે ટીપું પડ્યું વિક્રમ સંવત 1887 વૈશાખ સુદ છઠ અને ગુરુવારનો એ સ્વાતિ નક્ષત્રનો દિવસ અને એ દિવસે આ વિભૂતિનો જન્મ થયો. આ વિભૂતિ એટલે કોણ અને આ વિભૂતિ ખરેખર આ જગતની અંદર કેવા જબરદસ્ત ચમત્કારો પાથરે છે. આ વિભૂતિ આ જગતની ઉપર કેવા અનહદ ઉપકારો કરે છે એની અકલ્પનીય ગાથા એને આપણે ફરીથી આવતીકાલે સ્વાધ્યાયમાં લઈએ. ચીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.